સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર પોન્ઝી સ્કીમના નામે કરોડોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે। હિંમતનગરમાં ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલી શખ્સોએ સાબરકાંઠા અને અરવલ્લી સહિતના અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું। લોકોને દર મહિને 4 થી 5% જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી। રોકાણકારોએ આ સ્કીમમાં રૂપિયા 2 લાખથી લઈને 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું। પેઢીની અમરસિંહજી શોપિંગ સેન્ટર ખાતેની ઓફિસને તાળા લાગી ગયા છે અને આ શખ્સો લોકોના રૂપિયા 15 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયાનો આરોપ છે। ભોગ બનેલા રોકાણકારોએ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે। इसना पहला महीना में हमारा गाँव आवा आया भाई विपुलभाई ने आवा गोस्वामी मीटिंग राखी हमारा गाँव ने लगभग 27 जन रोपण करीशमो ते 4-6 महीना सुधी व्याज आव्युं पछी व्याज आव्युं नथी अने उघराणी करवा जईए छे तो ऑफिसे बंद छे कोई जवाब फोन नहीं उपाड़ता। टोटल रोकाण छे 12 लाख रुपयानुं बरोबर અને ખોટી લાલચો આપી છે, ખોટી છેતરપિંડી કરીને અમને લાલચો વાળી કે આટલું રોકાણ કરો આટલા પૈસા મળશે આમ મળશે બરોબર અને પૈસા અત્યારે લઈને નાસી ગયો છે અને ફોન સ્વિચ ઓફ આવે છે છેલ્લા 4 મહિનાથી બરોબર અને કોઈ કોન્ટેક્ટમાં નથી અને ઘરે જાય છે તો વાઈફ ઉથી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નહીં કે તો હું પોલીસ વાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી પૈસા લઈને નાસી ગયો છે અને એમને કીધું કે 3 થી 4% ઊંચું વળતર તમને મળશે ને જ્યારે મૂડી માંગશો ત્યારે તમને મૂડી પરત મળશે એવું અમને કીધું। એ પ્રમાણે મેં મારું પોતાનું 2 લાખ જેટલું રોકાણ કર્યું 5મા મહિનાની અંદર અને રોકાણ કર્યા પછી 2 મહિના જેવું મને રોકડ રૂપિયાને 20,000 આપ્યા એના પછી આપવાનું એમને બંધ કર્યું એટલે મેં મારી મૂડી પરત માંગવામાં આવી તો મૂડી પરત માંગી ત્યારે ઠગાઠૈયા કરતાં આજ સુધી મને મૂડી આપવામાં આવતી નથી। જૂનાગઢના સાસણગીર વિસ્તારમાં રિસોર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી। જંગલ બોર્ડર વિસ્તારમાં આવેલ હોટેલ રિસોર્ટને લઈને તપાસ શરૂ કરાઈ। હાઈકોર્ટના આદેશ બાદ તંત્રએ તપાસ હાથ ધરી। કાયદેસર અને ગેરકાયદેસર હોટેલ રિસોર્ટ પર તવાઈ બોલાવાઈ છે। ગીર જંગલ બોર્ડર નજીકના ગેરકાયદે એકમો અંગે ચેકિંગ હાથ ધરાયું। રેવન્યુ અને વન વિભાગનું સંયુક્ત ચેકિંગ ઓપરેશન છે। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તંત્રની કામગીરીને હોટેલ સંચાલકે બિરદાવી છે। આજે કાર્યવાહી ચાલે છે એનો ખરેખર ઉદ્દેશ એ 100% હોવો જોઈએ કે પશુ પક્ષીઓને નુકસાન ન થાય, એમની હિજરત ન થાય, એમની હિફાજત થાય। એટલે આ જે બધી કાર્યવાહી છે ખૂબ જ સારી કાર્યવાહી છે અને અમે આવકાર્ય કરીએ છીએ। સરકારને લોકલ લોકોને પણ આમાં સાથ આપવાની રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ। ઘણું સારું કામ થાય છે અને આવું સતત થવું જોઈએ એવી અમારી ચાહના છે સર।